નમસ્કાર દર્શક મિત્રો, મા તેજ સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, રિપોર્ટર એભલવાળા, ગીરગઢડા, ગીર સોમનાથ। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। બ્રેકિંગ ન્યૂઝ। જૂનાગઢ ગરવા ગિરનારની લીલી પરિક્રમાને 11/11/2024થી પ્રારંભ થઈ ગયો છે। ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે માનવ મહેરામણ ઉમટ્યો। પરિક્રમાના પહેલા દિવસે 1.5 થી 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી। જૂનાગઢ પોલીસ તૈનાત કરી દેવામાં આવી। ઇટવા ઘોડી ઉતરતા એક વૃદ્ધ વડીલ પડી જતા માથાના ભાગે ઈજા પહોંચી, ત્યારે ચોકી નંબર 11 નંબરના પોલીસ જવાનો તુરંત મોટરસાયકલ ઉપર વૃદ્ધને લઈ અને અંદાજિત 3 થી 4 કિલોમીટર સુધી મોટરસાયકલ ઉપર લઈ જઈ અને એમ્બ્યુલન્સની સુવિધા પહોંચાડવામાં આવી। તાત્કાલિક વૃદ્ધની સારવાર કરવામાં આવી। જૂનાગઢ પોલીસના જવાનો ખડે પગે ઊભા રહી શ્રદ્ધાળુઓની સાથે જોડાયા, તેમજ ફાયર બ્રિગેડના વાહનો તેમજ આરોગ્ય કેન્દ્રના વ્યવસ્થા કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે ઉમટી પડ્યા હતા, તેમજ શ્રદ્ધાળુઓને અંદર પ્લાસ્ટિકની થેલી ના લઈ જવા માટે પણ ટીમો તૈયાર કરવામાં આવી હતી। રિપોર્ટર એભલવાળા, મા તેજ સેવન ન્યૂઝ। જે આપનું નામ? મારું નામ પ્રોફેસર ડૉક્ટર ચિરાગ ગોસાઈ છે। જે અત્યારે લીલી પરિક્રમાનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, તેમના વિશે તમે અહીંયા શું કહેવા માંગો છો? લીલી પરિક્રમા ગિરનારના અભયારણ્યની અંદર યોજાતી પરિક્રમા છે। અનાદિકાળથી ચાલી આવે છે અને સૌથી મોટી સંખ્યામાં લોકો 5 થી 10 લાખ, દર વખતે 10 લાખ જેટલા લોકો પરિક્રમામાં આવે છે। લોકો પુણ્યનું ભાથું બાંધવા આવે છે, પણ પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટિક લઈ આવે છે। આથી 11 વર્ષ પહેલાં 2014થી અમે લોકોએ લીલી પરિક્રમા દરમિયાન લીલી પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું એક ઝુંબેશ ચાલુ કરી હતી અને અમે રૂપાયતનના પ્રવેશ દ્વાર ઉપર દર વર્ષે ઊભા રહીએ છીએ। આપ જોઈ રહ્યા છો એ મુજબ રાત દિવસ કાર્ય કરીએ છીએ। મારી સાથે અત્યારે પણ 148 સભ્યોની ટીમ છે। 72 સભ્યો કામ કરી રહ્યા છે રાત દિવસ। લોકો પાસેથી પ્લાસ્ટિકની થેલી, ઝબલા વગેરે લઈને તેના બદલામાં અમે કાપડની થેલી વિનામૂલ્યે આપીએ છીએ। આપ જોઈ શકો છો એમ બધી થેલીઓ અલગ અલગ કિંમતની, 12 રૂપિયાની, 20 રૂપિયાની, 25 રૂપિયાની, 40 રૂપિયાની એવી કાપડની થેલીઓ પણ બનાવેલી છે અને વિનામૂલ્યે લોકોને વિતરિત કરીએ છીએ। લોકોમાં પણ થોડી જાગૃતતા આવી છે। કાં તો પ્લાસ્ટિક લાવતા નથી, જે લઈ આવે છે તે પ્રેમથી આપી દે છે અને તેના બદલામાં અમે તેમને કાપડની થેલી આપીએ છીએ। અંદાજિત પ્લાસ્ટિક તમે કેટલું એકત્રિત કર્યું છે આજના દિવસમાં? આજે હજુ બહુ ઓછું પ્લાસ્ટિક એકત્રિત થયું છે, કારણ કે થોડીક લોકોમાં જાગૃતતા છે અને હજી આજે જ ગેટ ખુલ્યો છે। 3 દિવસમાં દર વર્ષે અમે 2 થી 3 ટન જેટલું પ્લાસ્ટિક એકત્ર કરીએ છીએ। અત્યારે જે લોકો પરિક્રમા કરવા આવતા હોય છે તેમને તમે સંદેશો શું દેવા માંગો છો? અમે લોકોને ખાસ કહીએ છીએ કે આ વખતે ભલે પ્લાસ્ટિક લઈ આવ્યા, પણ પ્લાસ્ટિક જે છે એ જંગલ વિસ્તાર માટે, આપણા જંગલની જમીન માટે, વન્ય પશુ પક્ષી પ્રાણીઓ માટે
ખૂબ જ નુકસાનકારક છે. જંગલમાં તેના જવાથી આપણી પ્રકૃતિને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. તો હવેથી તમે તમારી સાથે ક્યારેય પ્લાસ્ટિક લાવશો નહીં, અને જેની પાસે એવું કંઈ હોય તે મહેરબાની કરીને જંગલમાં ફેંકશો નહીં.